અમદાવાદમાં કોંગ્રેસે ફિલ્મ અભિનેત્રીને ટિકિટ આપી છે। વિરાટનગર વોર્ડમાંથી પાયલ લિંબાચિયા ચૂંટણી લડશે। પ્રથમ વખત કોઈ ચૂંટણી લડી રહ્યા છે પાયલ લિંબાચિયા। ગુજરાત ફર્સ્ટ સાથેની તેમણે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું કે યુવાઓને તક આપી રહ્યા છે તે સારી બાબત છે। ભણેલા લોકોએ રાજનીતિમાં જોડાવવું જોઈએ। રાજનીતિ ફિલ્મો કરતાં ઘણી અલગ છે। કહ્યું ફિલ્મોમાં પાત્ર ભજવવાનું હોય છે, લોકોની ઘણી અપેક્ષાઓ અહીં હોય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ જે ઉમેદવારો છે એ પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, પરંતુ આ વખતે તમામ રાજકીય પાર્ટી દ્વારા યુવાનોને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે કોંગ્રેસમાં વિરાટનગર વોર્ડમાંથી ફિલ્મ અભિનેત્રી ડાયરેક્ટર જે છે પાયલ લિંબાચિયા તેમને ટિકિટ આપવામાં આવી છે। તેમની સાથે સીધી વાત કરશું। બેન, એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુધી આવીને હવે રાજકારણમાં આવવું પડ્યું, શા માટે? એનું કારણ શું મુખ્ય? એકચ્યુઅલી આવવું પડ્યું એવું નથી, પણ હું એમ કહીશ કે મને એવું લાગ્યું કે મારા માટે એક તક હતી કે જ્યારે મારી મમ્મી કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે કાર્ય કરે છે, તો જ્યારે મને વાત મળી કે ભાઈ આ વખતે કોંગ્રેસ યુવાનોને ટિકિટ આપી રહી છે, યુવાનોને તક આપી રહી છે કે એ લોકો કંઈક આગળ કરી શકે, તો મેં પણ વિચાર્યું કે હું પણ જો મને કદાચ ટિકિટ મળે તો હું પણ લોકો માટે કંઈક સારા કામ કરી શકું। તો એટલા માટે મેં ફોર્મ ભર્યું હતું અને એમાં મારું સિલેક્શન થઈ ગયું, જેના માટે હું કોંગ્રેસ સમિતિની ખૂબ ખૂબ આભારી છું। પ્રચાર કરવા જઈ રહ્યા છો, હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, 4 થી 5 દિવસ બાકી, પછી આચારસંહિતા લાગી જશે। કયા કયા મુદ્દાઓ લઈને લોકો સાથે જઈ રહ્યા છો? એકચ્યુઅલી અત્યારે અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, ઓલમોસ્ટ આખું વોર્ડ ફર્યા છીએ ચાલતા, તો બધી જગ્યાએ બધા પ્રોબ્લેમ્સ છે। ઘણા બધા લોકોને ડ્રેનેજ સિસ્ટમની બહુ પ્રોબ્લેમ છે। રોજ આજ સવારની જ વાત કરું તો એક બેન હતા કે ભાઈ અમે હજી હમણાં જ સાફ કર્યું છે, હમણાં થોડો વાર થશે એટલે પાછું પાણી ભરાઈ જશે, ડ્રેનેજમાંથી બહાર આવે છે પાણી। ઘણા લોકોને પીવાના પાણીની સુવિધા નથી, પાણી આવે છે તો બહુ ગંદુ આવે છે અને પાણી ઓછું પણ આવે છે, રસ્તાઓ સારા નથી। અમુક જગ્યાએ તો એવી જગ્યાએ ગયા હતા કે જ્યાં તમે ચાલો તો તમે સરખી રીતે ચાલી પણ ના શકો। હવે આટલા વર્ષોમાં આઈ ડોન્ટ થિંક સો કે તમે એટલું કામ કર્યું હોય કે તમે સારા રસ્તા પણ ના બનાવી શક્યા હોય। અને જે પછાત વર્ગ છે, જ્યાં થોડા ગરીબ વર્ગના લોકો રહે છે, જ્યાં મધ્યમ વર્ગના લોકો રહે છે, ત્યાં રસ્તાની પ્રોબ્લેમ મને બહુ જોવા મળી। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવું રાજકારણમાં તમે આવ્યા છો, કેટલું અંતર લાગે છે આ બાબતે, અને આપના માટે નવું આખું દિશા છે, એના માટે કેટલા મેન્ટલી તૈયાર? મેન્ટલી તે પૂરી પ્રિપેર છું, કારણ કે જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરતા હોઈએ છીએ ત્યારે અમારે પણ 24 hours કામ કરવું પડતું હોય છે, એટલે આમ 24 hour કામ કરવું અમારા માટે કંઈ નવું નથી। તો એટલા માટે હું એમ કહીશ કે લાઈક દિશા બદલાઈ છે, પણ એટલી પણ નથી બદલાઈ કે ભાઈ મારે કંઈક છોડવું પડે અને કંઈક નવું જ ચાલુ કરવું પડે, અને આઈ થિંક કે હું આ મેનેજ સારી રીતે કરી શકીશ। કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખી રહ્યા છે આ વખતે જે આપનો વોર્ડ છે વિરાટનગરની અંદર? સમસ્યાઓ તો છે ઘણી, આપ જે વાત કરી છે કે ડ્રેનેજની સમસ્યાઓ છે, પરંતુ આપના માટે કેટલું ટફ? કારણ કે વિરાટનગરની વાત કરવામાં છેલ્લા ઘણા સમયથી આખી પેનલ જે છે ભારતીય જનતા પાર્ટીની આવતી હોય છે, તો આપના માટે કેટલું ટફ લાગશે, મુશ્કેલ કેટલું રહેશે? એકચ્યુઅલી આ વખતે એટલું બધું ટફ લાગતું નથી, કારણ કે આ વખતે લોકો બહુ કંટાળી ગયા છે, કારણ કે અમે ઘણી બધી જગ્યાએ ગયા તો લોકો જ્યારે ભાજપના જે ભાજપના જે કાઉન્સિલર છે એમની પાસે જાય છે તો ત્યારે એ લોકોને કોઈ એક તો સરખો જવાબ મળતો નથી, અને પહેલી તો વાત તો એ લોકોને એમની ઓફિસ પણ મળતી નથી। એ તો બહુ મોટી વાત છે, કારણ કે હવે જ્યારે તમે એક કાઉન્સિલર બનો છો તો તમારી એક ઓફિસ તો હોવી જોઈએ કે જ્યાં લોકો તમને આવી શકે અને તમારો સંપર્ક કરી શકે। અત્યારે એ ઓફિસ પણ નથી, અને લોકોને નાના નાના કામ માટે હવે અત્યારના કાઉન્સિલરને શોધવા પડતા હોય છે કે ભાઈ આપણા કાઉન્સિલર છે ક્યાં। 5 વર્ષમાં એ લોકો મોઢું બતાવવા આવતા નથી અને 5 વર્ષના અંતે કહે છે કે અમને મત આપો। તો એટલા માટે આ વખતે જનતા બહુ જ ત્રાહિમામ ફીલ કરે છે, એટલે એ લોકોનો વિચાર છે કે આ વખતે પરિવર્તન લાવીએ, કારણ કે બહુ વર્ષો થઈ ગયા, ઓલમોસ્ટ 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, 30 વર્ષથી લોકોએ ભાજપનું જ શાસન જોયું છે, તો હવે પરિવર્તન લાવવા માંગે છે। તો બિલકુલ, તો આ હતા પાયલ લિંબાચિયા, જો વિરાટનગરથી પોતાની ઉમેદવારી કરી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, લોકો સાથે જઈ રહ્યા છે, લોકોની જે સમસ્યાઓ તે સાંભળી રહ્યા છે, ત્યારે વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પડશે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।